વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે। વડોદરામાં છેલ્લા કેટલાય દિવસોથી સિનિયર સિટીઝન મહિલાઓને ઓટો રિક્ષામાં બેસાડ્યા બાદ રિક્ષા ચાલક અને રિક્ષામાં બેસેલા અજાણ્યા શખ્સો મહિલાઓની નજર ચૂકવીને મહિલાઓએ પહેરેલા દાગીના ચોરી કરી લેતા હતા। બાદમાં મહિલાઓને રસ્તામાં ગમે ત્યાં ઉતારી દેતા હતા। આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની તપાસ શરૂ કરી હતી અને આરોપીઓની સીસીટીવી, ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી શોધખોળ હાથ ધરી હતી। આરોપીઓના ગુનો આચરવા માટે રિક્ષાનો નંબર કોઈ જોઈ ન જાય તે માટે રિક્ષાની નંબર પ્લેટ પર ફૂલો રાખતા હતા। તપાસ દરમિયાન રિક્ષામાં એક ચાલક અને રિક્ષાની મુસાફરી સીટ પર એક શખ્સ બેસી તરસાલીથી સોમા તળાવ તરફ 4 રસ્તા તરફ જતા રસ્તા પરથી પસાર થતા અને રિક્ષાના નંબર પર પ્લેટ પર ફૂલો લગાડેલી હાલતમાં જતો જણાયો હતો, જેથી આ રિક્ષા શંકાસ્પદ જણાતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિક્ષાનો પીછો કરી રિક્ષાને સોમા તળાવ બ્રિજની નજીક રોકી હતી। રિક્ષા ચાલક રમેશ ઉર્ફે ભોટી શંકરભાઈ નાયક અને મુસાફરની સીટ પર બેસતો રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમારને હોવાનું જણાઈ આવ્યું હતું। આ બંનેની રિક્ષાની ઝડપી તપાસ કરતા જ 67,000ની કિંમતની સોનાની 2 ચેન મળી આવી હતી। સવા 2 મહિનાથી ગેંગ સક્રિય હતી અને પોલીસ પૂછપરછમાં મહેમદાબાદમાં રહેતા ઇમરાનિયા ઉર્ફે મેમ્બર ગીતાબેન દત્તાણી, અજય દેવી પૂજક, ભીમાભાઈ વાઘેલા, સૂર્યાબેન મીઠાપોરા, લાલુ દેવી પૂજક સહિત અને પકડાયેલા બંને આરોપીઓ સિનિયર સિટીઝન મહિલાઓને રિક્ષામાં બેસાડી તેઓની નજર ચૂકવી સોનાની ચેનની અને મંગળસૂત્ર જેવા સોનાના દાગીનાની ચોરી કરી કે છેતરપિંડી કરી પડાવી લેતા હતા। છેલ્લા સવા 2 મહિનાથી આ ગેંગ સક્રિય હતી। રિક્ષામાં સોનાના દાગીના પડાવ્યા બાદ મોપેડ પર આવતા સાગીરોને આપી દેતા હતા, જેથી તેઓ પકડાઈ ન જાય। પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ ગેંગ દ્વારા વડોદરામાં 12 જેટલી મહિલાઓની સોનાની ચેન અને મંગળસૂત્રની ચોરી કરી મેળવી હોવાનું બહાર આવ્યું હતું। આ બંને આરોપીઓ અને તેમની ગેંગના અન્ય સભ્યો અગાઉ પણ વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા, આણંદ, દિલ્હીમાં આ પ્રકારના ગુનાઓ આચર્યા હતા। આરોપીઓ ચોરી કરવા નીકળે તે પહેલા જ મહેમદાવાદમાં રહેતા વિનુ ભુવા પાસે દાણા જોવડાવતા હતા અને પછી ચોરી કરવા નીકળતા હતા। તેઓ હંમેશા સિનિયર સિટીઝન મહિલાઓને જ ટાર્ગેટ બનાવતા હતા, જેથી તેમનું કામ સરળતાથી થઈ જતું। આ આરોપીઓ છેલ્લા 3 વર્ષથી દિલ્હીમાં ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવતા હતા, ત્યાં પણ આ પ્રકારના ગુનાઓ કરતા હતા અને ત્યાં પણ તિહાર જેલમાં જઈ આવ્યા છે। આરોપીઓ પકડાઈ ન જાય તે માટે અલગ-અલગ કલરના હૂડની રિક્ષાઓ રાખતા હતા। જરૂર પડે તો હૂડ પણ બદલવાની નાખવામાં તૈયારી રાખતા હતા। ચોરી વખતે એક મોપેડ ચાલક રિક્ષાની આગળ રહેતો હતો અને કોઈ મૂવમેન્ટ જણાય તો ટીમના માણસોને એલર્ટ કરી દેતો। વોન્ટેડ આરોપીઓના નામ ઇમરાનિયા ઉર્ફે મેમ્બર મલેક, ગીતા શૈલેષ દત્તાણી, અજય દીનુ દેવી પૂજક, ભીમા રમેશ વાઘેલા, સૂર્યાબેન મનસુખ મીઠાપરા, લાલુ ધનજી દેવી પૂજક, કોની સામે કેટલા ગુના નોંધાયા અને રમેશ નાયક સામે ગુજરાત અને દિલ્હીમાં 9 ગુના નોંધાયા છે। રાજેશ પરમાર સામે ગુજરાત અને દિલ્હીમાં 22 ગુના નોંધાયેલા છે। ઇમરાન મિયા મલેક સામે 3 ગુના નોંધાયેલા છે। રીતા દત્તાણી સામે 2, અજય દેવી પૂજક સામે 2, ભીમા વાઘેલા સામે 4 અને લાલુ દેવી પૂજક સામે 1 ગુનો નોંધાયેલો છે।